નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ટેટ 1ના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. એટલે કે ધોરણ 1થી 5માં જે શિક્ષકની ભરતી આવે એ માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું જોઈએ? આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી શું છે? આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે? આ ભરતી પ્રક્રિયાની અંદર એક્ઝામ પેટર્ન કેવી રહેશે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ટેટ 1 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 2025 નોટિફિકેશન આઉટ. એટલે કે ધોરણ 1થી 5ની અંદર શિક્ષક બનવા માટેની જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે ટેટ 1ની એક્ઝામ લેવાય એની અંદર ફોર્મ ભરવાના ચાલુ મિત્રો થઈ ચૂક્યા છે. અને આની અંદર ફોર્મ ભરવા માટેની નોટિફિકેશન 14 ઓક્ટોબરે આવી ચૂકેલી હતી. અને આ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ 29/10/2025 એટલે કે આજથી શરૂ થઈ ગયા અને છેલ્લા તારીખ 12/11/2025 છે. અને તમે જે એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કર્યું હોય એની ફી કાપવાની છેલ્લી તારીખ 14/11/2025 છે. અને આ તમારી ઓનલાઈન એક્ઝામ રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત શું હોવી જોઈએ? તો આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત 12 પાસ અને તમે પીટીસી કરેલું હોવું જોઈએ. 2 વર્ષનું પીટીસી અથવા તો 4 વર્ષ ઇન્ટિગ્રેટેડ કોર્સ BE.EL.ED કરેલું હોવું જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન એજ્યુકેશન કરેલું હોવું જોઈએ, અથવા તો સ્પેશિયલ બીએડ પણ તમે કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે કેટેગરી વાઇઝ ફી કેટલી? તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 350 રૂપિયા ફી છે. અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી, OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 250 રૂપિયા ફી છે. હવે મિત્રો, આપણે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ તમારી આ ઓફલાઈન રહેશે, જે OMR બેઝ પદ્ધતિથી રહેશે. અને 150 માર્ક્સનું પેપર આવશે અને 120 મિનિટનો સમય આવશે. હવે આ માટેની એક્ઝામ પેટર્ન કેવી રહેશે? તો આ માટેની એક્ઝામ પેટર્નની અંદર તમારે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોગી 30 માર્ક્સનું રહેશે, ગુજરાતી લેંગ્વેજ 30 માર્ક્સનું રહેશે, ઇંગ્લિશ લેંગ્વેજ 30 માર્ક્સનું રહેશે, મેથેમેટિક્સ 30 માર્ક્સનું રહેશે અને પર્યાવરણ સ્ટડી 30 માર્ક્સનું રહેશે. આમાં 150 માર્ક્સનું પેપર રહેશે. અને ગુજરાતી મીડિયમની અંદર એટલે કે તમે જે મીડિયમની અંદર ફોર્મ ભર્યું હશે એ મીડિયમની અંદર તમારું પેપર આવશે. હવે મિત્રો, બીજી કોઈ પણ તમારે વધારાની માહિતી જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નોટિફિકેશન આપેલી છે. અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે નોટિફિકેશન શું કહેવા માગે છે. તો અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો અહીંયા નોટિફિકેશન ઓપન થઈ ગયેલી છે, જેની અંદર તમને અહીંયા લખેલું કે જાહેરનામું બહાર પડવાની તારીખ 14/10/2025 છે. અને વર્તમાનપત્રો કસોટી અંગેની જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/2025 છે. અને ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/10/2025 થી 12/11/2025 સુધી છે. અને ફી ભરવાનો સમયગાળો 14/11/2025 સુધી છે. અહીંયા તમે નોટિફિકેશનની અંદર પણ મિત્રો જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે. ઓછામાં ઓછી HSC પાસ અને તાલીમી લાયકાત 2 વર્ષ પીટીસી. હવે આની અંદર કસોટીનું માળખું શું રહેશે, પરીક્ષા ફી શું રહેશે એ પણ અહીંયા તમને દર્શાવેલું છે. અને અહીંયા પણ તમને બતાવેલું છે કે વિભાગ 1ની અંદર જે બાળ વિકાસ છે એ 30 માર્ક્સનું રહેશે, જેની અંદર બાળ વિકાસની સંકલ્પના આવશે, બાળ વિકાસના લક્ષણો આવશે, સિદ્ધાંતો આવશે, વિકાસની અસર કરતા પરિબળો આવશે, વારસો અને વાતાવરણ આવશે. એ તમને અહીંયા આખો અભ્યાસક્રમ તમને આપેલો છે, જે તમારી આ PDFનો અભ્યાસ કરવા રહેશે, જે તમે અહીંયા PDFની અંદર મિત્રો જોઈ શકો છો. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો, અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ઓજસની વેબસાઇટ છે તે ઓપન થશે. મોબાઈલની અંદર અથવા તો પીસીની અંદર તમે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરશો અને અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર જશો એટલે તમને આ રીતે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ટિક કરવાનું આવશે. ત્યારબાદ તમારે સિલેક્ટ કરવાનું છે SABC રાજ્ય પરીક્ષા બોર્ડ, જેની અંદર તમે પીટીસી કયા માધ્યમમાં પાસ આઉટ કરેલું છે, ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી, જે માધ્યમમાં પાસ આઉટ કરેલું હોય એ માધ્યમની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે.
ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એપ્લાય ઉપર ક્લિક આપવાનું રહેશે. તમારે અહીંયા એપ્લાય નાઉ ઉપર ક્લિક આપવાનું રહેશે. એપ્લાય નાઉ ઉપર ક્લિક આપ્યા બાદ જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખવાનું રહેશે અને ત્યારબાદ તમારે અપ્લાય વિથ OTR આપવાનું રહેશે. અને જો તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો અહીંયા સ્કીપના માધ્યમથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. તમે સ્કીપ ઉપર ક્લિક કરશો તો આ રીતના આનું આખું ફોર્મ ઓપન થશે, જેની અંદર જે લાલ ડોટ કરેલા છે, મેન્ડેટરી કરેલા છે, તમારી ફરજિયાતપણે માહિતી ભરવાની, જેવી કે અહીંયા તમારું સરનેમ, ફર્સ્ટ નેમ અને તમારા ફાધરનું નેમ અથવા તો હસબન્ડનું નેમ. ત્યારબાદ તમારા મધરનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારું જેન્ડર એટલે કે તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો મેરિડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે. કેટેગરી સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે નીચે તમારું કેટેગરી એટલે કે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ નંબર હોય એ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારું કાસ્ટ સર્ટિફિકેટ તારીખ નાખવાની રહેશે અને કોણે આપેલું છે એ તમારે નાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારું પરમિનન્ટ એડ્રેસ અહીંયા તમારે નાખવાનું રહેશે, જેની અંદર તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે તમે જે ડિસ્ટ્રિક્ટમાંથી વસવાટ કરતા હોય એ લખવાનું રહેશે. એના પછી તમારે તાલુકો નાખવાનું રહેશે અને એનો પિનકોડ નાખવાનું રહેશે. એ સેમ ટુ એડ્રેસ તમારે નીચે ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, જે તમારો મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ, જેના પર તમારે OTP જશે અને એપ્લિકેશન નંબર જશે. એના પછી તમારે અહીંયા ઈમેલ ID નાખવાનું રહેશે અને એ ઈમેલ ID અને મોબાઈલ નંબર તમારે નીચે વેરીફાઈ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા તમે બીજું જો હેન્ડીકેપ હોય તો અહીંયા યસ કરવાનું છે, ના હોય તો નો કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે ઉપર જેમ સ્ક્રોલ કરશો એમ તમારે અહીંયા શૈક્ષણિક લાયકાત નાખવાની રહેશે, જેની અંદર તમારી શૈક્ષણિક લાયકાત સૌપ્રથમ તમારે 12માના એટલે કે HSCના માર્ક્સ નાખવાના રહેશે. ત્યારબાદ તમારે ટકા નાખવાના રહેશે. તમે કેટલા ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે હોય તો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ હોય તો સેકન્ડ. ત્યાર પછી તમારે એક્ઝામિનેશન બોર્ડ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે કયા વર્ષની અંદર પાસ આઉટ કર્યો છો, કેટલા ટ્રાયલે પાસ આઉટ કરેલું છે અને લાસ્ટ સીટ એટલે કે તમારો 12માનો સીટ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો તમે જે PTC કરેલું હોય અથવા તો BEd ઇન્ટિગ્રેટેડ કરેલું હોય તો એ નાખવાનું રહેશે. એના તમારા ટકા દર્શાવવાના રહેશે, તમારો ક્લાસ દર્શાવવાનો રહેશે, કઈ યુનિવર્સિટી એટલે કઈ એક્ઝામ બોર્ડમાંથી પાસ આઉટ કર્યું એ પણ દર્શાવવાનું રહેશે, કયા વર્ષમાં પાસ આઉટ કર્યું એ પણ દર્શાવવાનું રહેશે. આટલી માહિતી મિત્રો ફિલઅપ કર્યા બાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપવાનું રહેશે, પછી સેવ આપવાનું રહેશે. યસ ઉપર અને સેવ ઉપર ક્લિક આપ્યા બાદ તમારા મોબાઈલની અંદર અથવા તો તમારા લેપટોપની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર તમારો એપ્લિકેશન નંબર જનરેટ થયેલો હોય છે, જે એપ્લિકેશન નંબરના માધ્યમથી અહીંયા તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીંયા તમે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ અને કેપ્ચર લખીને ઓકે આપશો એટલે તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમે ઓકે ઉપર બટન ઉપર ક્લિક આપશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. અહીંયા તમારે કન્ફર્મ ઉપર ક્લિક આપવાનું રહેશે. કન્ફર્મ ઉપર તમારી એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચર લખીને ઓકે આપશો એટલે તમે નીચે તમે જે ડિટેલ ભરેલી છે એ તમારી ફિલઅપ થશે અને ત્યારબાદ તમારી માહિતી ચેક કર્યા બાદ જ તમારે કન્ફર્મ આપવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ PTC કરેલું છે અને શિક્ષણની અંદર જોબ કરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.